તો જય ઠાકર બધા ભાઈઓને, કેમ છો બધા? મજામાં જઈશું. તો સ્વાગત છે આપણું એક નવા વ્લોગમાં. ને પણ આપણે એને ચા ગરમ થઈ હજી આપણું ઉઠે જો વાઈકમાં ને 11:30 વાગી ગયા ને આપણે એને ગામમાં જવું હે. જો વરસાદનો વાદળ હે પણ છાંટે આવે જો કે થોડો દેખાતો કેમેરામાં નથી આવતો પણ છાંટા થોડા ઘણા આવડે. આપણે નાઇટ ડ્રેસમાં જ છીએ અને નાઇટ ડ્રેસમાં બદલાઈને જવું આપણે ગામમાં. તો લોક જોજે આગળ મસ્ત મજાની ચા પડી લીધી. હવે આપણે ચા પી લઈ બરાબર. જે તમારે ચપ્પલ પહેરે છે સવારે તો ભાઈ પણ મસ્ત હે ને એડિડેસનું ટી શર્ટ ને આમ જો એડિડેસના હે ને ચપ્પલ પહેરીને નીકળી ગયા. કેમ નાન બાપા મજામાં? તો આપણે એને જઈ ગામમાં જવું એ ઘરની સામગ્રી લેવાની એને. આમ જો અમારા ગલીમાં ખાલી પાણી જો તમે ખાલી. હા, વરસાદે ધબધબાટી નથી બોલાવી, થોડું ઘણું જ પાણી આવ્યું હતું. વરસાદ આવ્યો તો બાકી કંઈક વરસાદ આવ્યો નથી. આપણે એને ગામમાં જવું હતું ને જીનકો ગાડી લઈને કોની નથી ઉપડતો હાલત થઈ ગઈ છે. તો ફોન કરીએ, ફોન નથી ઉપાડતો. પછી ગાડી ના પાડે છે અને બુલેટ આપણે ગઈએ ભારત પપ્પા લઈને ગયા. તો હવે કંઈક આવે તો પછી આપણે જાય ગામ ઠારા બરાબર. બાકી ભાવલોના ફૂલ સંઘર્ષ કરે જ છે કે ફોન લાગી જાય ઝડપથી ઝડપ કોલ ઉપાડી લઈએ. એ છતાં પછી આપણે એને વાં જવું પડશે ને ગામમાં, ફરજિયાત જવું પડશે. એમાં નહીં હાલે. एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह ખબર ન હોય ને ભાઈ, ટીવીમાં ના વિડીયો નાખો, યુટ્યુબમાં વિડીયો નાખો. વિડીયો તો છે ને ટીવીમાં આવી તો હા હા. તો આપણે એને નાનપણ દુકાન બેઠા ને જો ગરાગ આવ્યો આપણે અહીંયા દુકાન નાન બાબા વાત કાઢ થઈ લીધી ને બધું થોડું માઈ કરે ખાતું ભાણ એટલું ઘરી ઘરી ભાડે તો કાંઈ બે ત્રણ આવે કાંઈ નહીં હોય, એક જ ચણા હોય. એટલે હવે તમે જે દુકાન ખાલી હતી પછી આ પેલી ફેરે માંગુ છું. આગલા 60 રૂપિયા છે એવા ભૂલી જવાનો હોય. શું કમાવાનું હોય? આ આટલી બધી વસ્તુ વેચીને તમે એકચ્યુઅલીમાં લાખો લાખો રૂપિયા કમાઈ જશે. એક પાવડું મળે છે આ કોથરીમાં. આ કોથરીમાં એમની જો આ એક કોથરીમાં એક પાવલું મળે બરાબર. તમે જો કેટલી બધી કોથળી, આમ જો કોથળિયું છે અને જો આટલી બધી આને શું કહે એને સામગ્રી જોડે ચણાની બે આ જો આટલી બધી ચોકલેટનું ડબ્બા પડ્યા. તો મને દઈ ના આવો તમે કઈ કોથળી ગયો ને એક કોથળી ગયો ખાલી એક લઈ લેને તું લોહી પીતો એનો મારો ઉતારો છે. નાનપણ ભાઈ ને ખાસ થઈ એનું હોય. એ જમાનામાં વિડીયો ને એવું ના હોય ને. આપણે આ નવા જમાનામાં બધું આવ્યું વિડીયો ને એવું. ટૂંકમાં અમારી બાજુ તો પહેલી ફેરે જ આવ્યું છે. હું એક જ એવો માણસ જે વિડીયો ઉતર એક ભાગ આવડશે તો એમ કીધું કે મારા હું તમારા ભાણેજ થાવ ને તો એને કે મારા ભાણેજની ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કે. તો હમણાં તમે એમ કહેતા ઇંગ્લિશ આવડે. જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો, છાંટા ચાલુ થઈ ગયા. છાંટા હજુ નાન બાપાની દુકાન બહાર નીકળે ને ત્યાં જ છાંટા ચાલુ થઈ ગયા. પેલી એમ છાંટા આવે તો મને હે ને આમ ના દીધી ને આ ગોપાલની વાટકાન થેલી હું તમને જોઈ લઈ જોજો તમે. ના ના હું મને આ હૈયે વાગી ગયું હૈયે નાન બાપા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. આપણે ગાડી આવી ગઈ, કેવલ આવી ગઈ. સમજો ખાલી ગાડીના હાલત કેમ કે કાદો જેવડો હે ને જો કેવલે શું દોર્યો શું દોર્યો માં બરાબર હે ભાઈ. માં દોરે માં જઈ ગયું માતા કહી દેવાનું પડે ને. ગામમાં જવાનું હતું કેન્સલ જ કર્યું કે વરસાદ ફૂલમ ફૂલ આવે પછી આવે. જાવ ફૂલ નથી છાંટા આવે પણ પછી જવા આપણે જાવ નાનપણ પણ દુકાન ઘરે જેટલી વારમાં આવ્યો ને એટલી વારમાં લબડ થબડ થઈ ગયું. કેમ કે હું વરસાદ એકદમ વરસી ગયો. જો કેવડા છાંટા આવે મારો ફોન પણ હવે ભીનો થઈ ગયો. હવે આપણે 12:30 જેવું થઈ ગયું પણ હવે આપણે ઘરે જવું. બહાર નહીં નીકળવું જ્યાં સુધી વરસાદ બંધ ના થઈ જાય ને ત્યાં સુધી. ઘરેથી આપણે મમ્મીએ સેવલા મોકલી દે નાના બંધુ આપણે સેવ લઈ લઈએ પેલા જો ના. તો ભાઈ એને આપણે ગામમાં જવાનું થઈ ગયું કે જો ઉઘાડ થઈ ગયો એમ. અને આપણે ત્યાં ગાડી લઈને નહીં, આપણે એક્ટિવા લઈને જવાનું છે. તો નીકળીએ કે મારા મામાના છોકરાઓને લેવાના એને આપણે થોડીક સામગ્રી લેવાની હતી તો આપણે લેતા આવીએ બરાબર. જો ખાલી દરેડને મૂવી જોવો તમે જો ભીનું ભીનું થઈ ગયું તો મસ્ત હવા આવે આપણે ઠંડી ઠંડી. ભોપાડીને લઈ લીધી ને હવે આપણે નીકળી જઈએ બધી પાછા.
ખાલી આસમાનનો વ્યૂ જોવો તમારે ત્યાં જો ખાલી જો મસ્ત જોરદાર કાંઈ ના કાઢે. સ્કૂલે આવ્યો તો સ્કૂલે હજી નૈતિકની ને છૂટવામાં હજી વાર તો થોડીક વાર બેહવું પડશે. નૈતિક તું તમાર ફેમસ છે ઓલા યુટ્યુબર હોય ને ઈ બપોરા ગરમ આવી ગયું છે આમાં ચણા સેવ ટમાટર શાક છાશ ને રોટલા તો આપણે એને પેલા ખાઈ લઈએ. તો આપણે આમ નીકળીએ ખબર નહીં આમ ક્યાં જાય ફોર વ્હીલર નીકળી ગયા હે રામાપીર મંદિરે. હે રામાપીરના મંદિરે. એ કાકા રામાપીરના મંદિરે જવું. રામાપીરના મંદિરે જઈએ. એ ભાઈ તમે કહેતા હોય તો ભેગો મસાલા નહીં મોકલી. આ છે ભાઈ સલાહકાર. તમે જોયો આપણે ઓલા વ્લોગમાં જોયો હશે બહુ મોટી મોટી ખાલી સલાહ જ જેતા આવડે બાકી આ ભાઈને હે ને પણ આમ જો પાછું આમ વરસાદ જેવું થઈ ગયું. આદળ વાજી વળી આદળ આવી ગયા આદળ. હમણાં વરસાદ થોડીક વાર પહેલા આવ્યો હતો પણ હવે હે નહીં. આવશે કાલે આવશે. જો ભાઈ જામનગરમાં વરસાદ ન આવે એનું કારણ છે કે જામનગરમાં બધી પનોતી ગઈ. અમારી એને વરસાદ આવે ને થોડો કાંઈ હોય છે થોડો કાંઈ હોય છે કેદું નું ગોળ્યું જ ભાઈ આપણે તો ખંભાળિયામાં 9 ઇંચ પડ્યો. હા પછી આપણે બીજી ક્યાં પડ્યો ખબર અમારા ગામમાં પડ્યો. પછી આપણે જામનગરમાં ન જામનગરમાં અમને કીધું નું વરસાદ આ આવે બધી ગોળ્યું જ પનોતી ભાઈ. ભેગી થઈ ગઈ એટલા માટે કરણભાઈ આમથી પાછી બધી ભેગી ગઈ રહી એકબીજાને ઉપાડી જ લે એવી પનોતી. મસ્ત રીતે બોલ 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 માં ભાઈ હું સવારમાં વહેલો ઉઠ્યો. ઉઠીને હું પેલો આવ્યો દુકાને આવીને હું પેલા ભાવલાને ફોન કરેલો. સમજો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો. મેપા મજામાં ને જો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ચાલુ થઈ ગયો. આપણે એને અત્યારે ખોડિયાર મંદિરે નીકળી ગયા કેમ કે એને મારા પપ્પાની માનતા હતી ને કે આપણે જો એનો ઉઘાડા પગે જઈએ હાલીને જઈએ. તો ભાઈ લપ થઈ ગઈ દેખાય તમને. જો આ વેગનાની પાછળ લપ હાલે ધબા ધબી હમણાં ધોકા ઉલડા થોડી વાર ઉલડતા હતા ને વિરમ ભેગા મચ્છુમાં દર્શન કરવા આવી ગયા હતા. દર્શન કરી લે અંદર જઈ. તો આમ જો અંદર અમારે સમાજ અમારી અહીંયા ખાલી ભરવાડ સમાજ દર્શન કરી લેજો. તો આપણે એને મસ્ત મજાના દર્શન કરી લીધા ને આપણે ખોડિયારમાં જતા આવી. અહીંયા આપણે એને માનતા એ તમે તમને કહી દીધું છે જોરદારની માનતા હે તો આપણે અહીંયા નીકળી બરાબર. જો ખાલી દરેડમાં ટ્રાફિક જો ચક્કા જામ થઈ ગયા ચક્કા જામ. આપણે ઓલમોસ્ટ ખોડિયારમાં મંદિર અંદર પહોંચી ગયા. બસ જો આ ગેટની અંદર જશું એટલે ગેટ ઓલો છે જો ઓલો દેખાય નહીં આપણે અહીંથી જઈએ. જો આપણે કોઈ રીતના ગેટ હવે આપણે એની અંદર જઈ તમને દેખાડવા આગળ અહીંયા દર્શન કરી લઈ. જો ખાલી આપણે એમ અહીંના જેના અહીંયા મગર છે અને જો આ મંદિર હજી પાણી ભરવાનું તો જો આ ડેમ ના છે આ ઓવર માથેથી પાણી જતું અહીંયા આ ગેટ એને આપણે અહીંથી જઈએ આપણે. આપણે એને જોડ નારિયેલ કીધું હતું પણ એ ભાઈ એને આપણે ખાલી એક જ નારિયેલ દીધું તો આપણે એને પેલા જતા આવીએ નારિયેલ બીજું લેતા આવી. આપણે એને દર્શન કરી લીધા નારિયેલ વધારે નાખ્યું આપણે બધા બેઠા એના અહીંયા નહીં પરસાદી જોબળવા માંડ્યા ઊભા કરે ધંધા કંઈ નથી. હજી હાથ જ હલાવો પરસાદી એમનું ખાઈએ તમને હરમ નામની ચીજ નથી કંઈ એ તો અમય નથી. દર્શન કરી લીધા ને જો અહીંયા મંદિર આવીને આપણે અંદર સીન નહોતું દેખાડો કારણ કે અંદર એને શૂટિંગ કરવાની મનાઈ છે ને નોટ અંદર એને મનાઈ પરમિશન નથી ટૂંકમાં કહું તો બરાબર. જો અહીંયા તળાવ હોય ને તળાવમાં અંદર હે ને હરભાઈ માતાજી સ્વરૂપે એ વાત છે અહીંયા બરાબર. હોય ને તો તમને દેખાડું દર્શન થઈ ગઈ તો હવે માર. હા હા ઓહો એ હે એ
ભાંગી ગયું હજી ભાંગે દુનિયામાં સૌથી મોટા ભૂખલા તો જા ભાઈ ઘરના આમાં વેવડી હતી વેવડી રેવડી હરખો બોલ પેલા વેવડો મને એક પેકેટ એક વેવડી હતી ને આ બે ઘરના ખાઈ ગયા બોલ હા રેવડી બોલ અહીં બેઠા બેઠા જ ખાઈ ગયા વાય પાડે હું મોઢા તમારા મોઢા કે દેખાડવા જેવો ના લ્યો તે તો અમારા નાક કાપ્યા નાક જ્યારે ને જે પાણી આવે ને ત્યાં ખાલી આ ધજા ખાલી ઉપલી ધજે દેખાય ને એ અડધી દેખાતી એટલે જ્યાં જે ઊંઘ હોય આ ધજા એને અડધી જ દેખાય ખાલી એની બાજુ કઈ ના બાકી આ બધી મંદિર બધી આ ઝાડો ઉપરથી પાણી જતું હોય બરાબર ને આપણે ભાઈ સીએનજી માં નીકળી ગયા વરી બાજી ને વિરમ જો આગળ બેઠો વિરમ એ વિરમ હાય કર દે તને હું એક જ આવડે હા અરે ફોન કર્યો તો પણ પછી એને ના પાડી દર્શન કરીને ઘરે જ આવી ગયા ને તાન માટે જો નથી આપણે માટે ચા લ્યો ને ચા પેલી માં દઈએ આપણે એને વરસાદ કઈ વહેસો નથી ને એની નકામાં ઇન્દ્રધનુષ નીકળી જાય વગર આપણને જોઈ જા દેખાય એમ અમારે 1-2 ઇંચ વરસાદ પડ્યો ને આ ઇન્દ્રધનુષ નીકળ્યું તો કઈ સમજે કઈ વરસાદ જ નથી પડ્યો ને ઇન્દ્રધનુષ વગર આપણને નીકળી જાય જોવા ખાલી એમ હે મસ્ત કાંઈ ઘટે નહીં